ब्रेक के बाद एक बार फिर से सी न्यूज़ भारत में आप सभी का स्वागत है। खबर गुजरात के बनासकांठा से है, जहां भाबर दियोर सुईगाम कांकरेज तालुका की आंगनवाड़ी कार्यकर्ता महिलाओं ने यूनियन के साथ बैठक की। यानी कि बनासकांठा आंगनवाड़ी कार्यकर्ता महिलाओं के हक के लिए लड़ेंगी। वहीं न्याय नहीं मिला तो दिल्ली में धरने की धमकी भी दी गई। बता दें कि दियोदर तालुका के मिनी अंबाजी सनादार धाम में दियोदर, भाबर, कांकरेज और सुईगाम तालुका यूनियन संगठन आंगनवाड़ी कार्यकर्ता महिलाओं ने विभिन्न मुद्दों की मांगों को लेकर एक बैठक की, जिसमें कांग्रेस सांसद गायनी बेन ठाकुर ने विभिन्न मुद्दों पर मौखिक प्रस्तुति दी। मारू नाम दवे धर्मिष्ठाबेन है। हूँ यूनियन में प्रमुख छूँ भाभर तालुका। अँ अमारे आज रोज यूनियन की मीटिंग योजवामां आवी छे। ए अमारा ऑल प्रश्नों माटे मीटिंग भरी है। एमां अमारा घणा बधा प्रश्नों है जे अमारू के अमारो टाइम बहु वधारे है। 9:30 થી 3:30 6 કલાક अमारा जोड़े कामगीरी ले छे। ए प्रमाणे अमारो पगार नहीं અને સરકાર હાઈકોર્ટના નિયમ મુજબ અમને જે કાયમી કરવાના કે જે પગાર વધારો કરવાનો છે હજી સુધી કરતી નથી, એના માટે છે। અને અમારે કોઈ પણ વસ્તુ જેમ કે મોબાઈલનું ઇન્સેન્ટિવ મળે છે 500 રૂપિયા, એ પણ 2 વર્ષથી અમને કશું જ મળ્યું નથી। એના માટે કરીને આજે અમારી યુનિયનની અહીંયા મીટિંગ છે। અને અહીંયા અમારે અમારા જે પણ એમ કે અમને જે પણ બિલો મળે છે કે કોઈ બી વસ્તુ અમારે આખા ઓલ જિલ્લામાં અત્યારે તેલ નથી, 3 મહિનાથી તેલ નથી। तो उपरथी हजी सुधी कोई ऑर्डर करता नहीं कि तेल खरीदीने पण आपता नहीं। तो ये पण एमने आपवुं जोईए। आम के पोषणनी जरूर है बाळकोने, तो तेल वगर नास्तो कई रीते बने? 3 नास्तानो फोटो ना मूकीए तो कहेशे कि नास्तो केम एक बन्यो छे, केम आम छे। तो तेल रोज बेनो घरेथी क्यांथी लावे? अत्यारे मोंघवारीना जमानामां तेल घरेथी लावવું કેટલું મુશ્કેલ છે। ઘરે પણ માણસો તેલ લાવી 10,000ના પગારમાં અમે બધું ક્યાંથી લાવીએ? મસાલા અમારે ખરીદવાના, તેલ અમારે ખરીદવાનું, ચણા, तुवेर दाळ, गोळ बधी ज वस्तु अमारे खरीदवानी। जो बधी ज वस्तु अमारे खरीदवानी तो 10,000 में अमारे 5,000 तो एम ज जता रहे। अने अत्यारे हाल तो अमारा मकानों पण जर्जरित है। भाडानी आंगणवाड़ीओ में अमारे आंगणवाड़ीओ चाले छे। अमुक बहनों ने 11-12 महीनाथी मकानों भाड़ा पण चूकवाया नहीं। जो भाड़ा 12 महीना सुधी ना चूकवाय तो बहनों एक मकानનું ભાડું 3,000 રૂપિયા છે। तो बहनों 3,000 રૂપિયા મકાનના ભાડાના ક્યાંથી લાવે? 10,000 પગારમાં અમે બધું આંગણવાડીમાં નાખીએ તો બહેનો ઘર કઈ રીતે ચલાવે? અમારે જ્યારે જરૂર છે ત્યારે જ અમે આ નોકરી કરીએ છીએ। 10,000 પગારમાં ઘરે તકલીફ હોય, જેને જરૂર છે એવી જ બહેનો આ યોજનામાં જોડાયેલી છે। જો તમે અમારે જરૂરો પૂરી ના થતી હોય, અમારો પગાર ટાઈમસર નહીં, બધું ટાઈમસર ના મળે તો અમારે નોકરી કરવાનો કોઈ અર્થ જ નથી। અમે આટલી સેવાઓ આપીએ તો એ પણ અમને અમારી જે જોઈએ એ વસ્તુ ટાઈમસર મળતી નથી। તેલ, મસાલા બિલો, અમારા ઇન્સેન્ટિવ આ બધું અમને ટાઈમસર મળે એવી વાત। અમારી સિન્યોરિટી, અમારી બહેનોને જે સિન્યોરિટી ચૂકવવાની છે એ ક્યારના કહે છે કે સિન્યોરિટી ચૂકવવાની છે, પણ હજી સુધી ગ્રેજ્યુનિટી મળી નથી। તો એ બહેનોને મળવી જોઈએ। એટલે આ બધી વાત અમારી સરકાર સુધી તમે પહોંચાડો, એટલો જ અમારો બસ। આ આજે દિયોદર તાલુકાના સણાદર ગામે 3-4 તાલુકાની આંગણવાડી કાર્યકરોએ જે સુપ્રીમ કોર્ટે એમને ન્યાય આપીને કાયમી કર્મચારી તરીકે ગણવા એ માટેનું જજમેન્ટ આપ્યું હોય ત્યારે રાજ્ય સરકાર એનો અમલ કરે। આંગણવાડી કાર્યકર એ સવારે 9 થી કરીને 3:30 વાગ્યા સુધી 6 કલાક એ નાના બાળકોને એ પોતે કુપોષણમાંથી બહાર નીકળે અને નાનું બાળક એ આવનાર આપણા દેશનું ભવિષ્ય છે। એનું ઘડતર જ્યારે બહેનો કરતી હોય ત્યારે એને પૂરેપૂરો ન્યાય મળે। એને જે બીજા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ તરીકે જે હકો મળે છે એ તમામ હક અને અધિકારો એ આંગણવાડી કાર્યકર હોય, તેડાગર હોય એને મળે। એ માટેની વાત એ રાજ્ય સરકારમાં અમારા ધારાસભ્યો કરશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેનું ફંડિંગના 45-55% પ્રમાણે આ આંગણવાડીનું માનદ વેતન હોય કે એના કન્ટીજન્સી ખર્ચા કે તમામ પ્રકારે એનું બજેટ ફાળવવામાં આવે છે। એટલે બંને સરકારો, રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એના માટે વિચારીને જે તે રાજ્ય સરકારો જ્યાં અમલ કરવાનો છે ત્યાં મોટા ભાગે કરવાની જવાબદારી એ રાજ્ય સરકારની હોય છે અને કેન્દ્રમાં આ બાબતમાં ગંભીરતાપૂર્વક વાત મૂકીને આમના જે હકો છે એ મળે એ માટેના અમારા પ્રયત્નો રહેશે। કેન્દ્ર સરકારનો પરિપત્ર છે છતાં અહીંયા વર્તમાન સરકાર દ્વારા આ બહેનો માટે અમલ કરવામાં નથી આવતો। એક આંગણવાડી કાર્યકર તેડાગર માટે ને ઘણા બધા વિભાગના રેગ્યુલર કર્મચારીઓ એ રાજ્ય સરકારે અન્યાય કર્યો ને સુપ્રીમ કોર્ટમાં ગયા। એમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો જે તે વખતે, પણ આજે પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને ગુજરાત સરકાર
એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અવગણના કરીને એમની જે માગણી છે એ સ્વીકારતી નથી. એટલે તમે એમ કલ્પના કરો કે દેશની સર્વોપરી અદાલત જ્યારે ચુકાદો આપે એ પણ એક લોકશાહીમાં બેઠેલા લોકો એનો અમલ ના કરે તો સુપ્રીમ કોર્ટથી ઉપર એ જવા માટે લોકોને કે એના વિભાગના કોઈ પણ વિભાગના કર્મચારીઓ માટે એનાથી બીજું કોઈ ઓપ્શન નથી. અને વડી અદાલતનો જે ચુકાદો છે એને પણ ગ્રાહ્ય ના રાખે એટલે હું માનું ત્યાં સુધી એ વડી અદાલતનું પણ અપમાન છે. અને બંધારણીય જે હકો છે એ બંધારણ આપણને આપ્યું છે એ બંધારણ પ્રમાણે પણ વહીવટ નથી થતો. અને એ આ પ્રણાલિકા હવે ચાલુ થઈ છે, નહીંતર કોઈ નાની કોર્ટ નીચેની કોર્ટ નિર્ણય આપે તો પણ એ બંધન કરતા હતું. અને આવનાર સમયમાં એ બાબતમાં જે કાંઈ ઉપર લેવલે ભલામણ કરવાની થતી છે એ કરી અને આમને ન્યાય અપાવવાનું કામ. બેન, સ્મૃતિ ઈરાનીના નિવેદન બાદ પરિણામ ભોગવવું પડ્યું છે, ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. બેનો શું રોલ ભજવશે? એમને મેં કહ્યું કે તમે દરેકની સામે પ્રશ્ન કરો. હું બધા અધિકારી તરીકે ચૂંટાઈને આવ્યું તો મારા સામે પ્રશ્ન કરવો જોઈએ કે બેન તમે બેનના નાતે અમારા માટે શું કરવા માગો છો ને અમારી વાત પહોંચાડો. એમ જ્યાં સત્તા સ્થાને જે રીતે બેઠા છે એમને દરેક પાસે એ પણ વાત કરશે. અને જિલ્લા અને તાલુકા પંચાયત હોય, બીજી ચૂંટણીઓ હોય, ચૂંટણીઓ આવે ને જાય, પણ એમનો અધિકાર એમને પોતાને પૂરેપૂરો મળે અને બેનો પ્રશાસન સામે લડાયક બને એવી મેં એમને વિનંતી કરી છે. ને આવનાર સમયમાં એ રાહી ચાલશે. ગુજરાતની પ્રમુખ ચંપાબેન પરમાર આજે અહીં 3 તાલુકાની બહેનો એકત્રિત થઈ છે. એમની રજૂઆત તો હમણાં હાલ તાતા પ્રશ્નો એવા છે કે એમના તેલ 3 મહિનાથી નથી, રેગ્યુલર બિલો કે જે કંઈ એમને જે જરૂરિયાતો જે બિલો મંજૂર થવા જોઈએ એ બિલો નથી મળ્યા, ઇન્સેન્ટિવ નથી મળતું. એટલે એમના લોકલ પ્રશ્નો જે છે એ લોકલ પ્રશ્નોને લઈને આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને બહેનોએ મને બોલાવી છે ને હું એમની પ્રશ્નો સાંભળવા અને સરકાર સુધી પહોંચાડવા માટે અહીં એક મિટિંગનું આયોજન થઈ રહ્યું છે. બેન, આજે કોને રજૂઆત કરી છે આપણે? આજે જોગાનો જોગ ગેનીબેન ઠાકોર દિયોદરમાં મિટિંગ હોવાથી ગેનીબેન આવ્યા અને ગેનીબેન નિકટ ના હોવાથી આજે એમને અમે રજૂઆત કરી છે. ગેનીબેન ઠાકોર જે હમણાં લોકસભામાં જબરદસ્ત વિજય કરી અને ગુજરાતનું નામ રોશન કરે છે અને એવા ગેનીબેન ઠાકોરને જો વિધાનસભામાં પણ અમારા પ્રશ્નો આંગણવાડીના ઉઠાવતા હતા તો લોકસભામાં પણ અમારા પ્રશ્નો રજૂ કરશે અને અમારા પ્રશ્નોની રજૂઆતનું નિરાકરણ લાવશે એવી અપેક્ષા સાથે અમે બહેનો સાથે અમે એમને રજૂઆત કરી છે કે સુપ્રીમ કોર્ટે જે આદેશ કરેલો છે કે આંગણવાડીની બહેનોને ગ્રેજ્યુએટથી તો ઠીક છે પણ એમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ. એ દરજ્જો સરકારી કર્મચારીનો નથી મળતો, માટે કરીને અમે એમને કહીએ છીએ કે તમે સરકારમાં બેઠા છો, સરકારમાં ગયા છો તો રજૂઆત કરો, અમારી આંગણવાડી વર્કરને સરકારી દરજ્જો અપાવો. સુપ્રીમ કોર્ટનો આદેશ છે છતાં પણ સરકાર તમારા જે વાત છે એને સાંભળતી નથી, તો હવે પછીનું તમારું શું વિઝન છે? અમે એકવાર તો દિલ્હીમાં જઈને ધરણા કરી આવ્યા છે અને નેક્સ્ટ ટાઈમ ફરીથી અમે જ્યારે પણ લોકસભાની આવશે અથવા કોઈ માહોલ બનશે ત્યારે અમે તમામ ગુજરાત પૂરતા નથી, હું ઇન્ડિયા લેવલની છું, ઓલ ઇન્ડિયા લેવલની લીડરશિપ કરું છું, તો અમે તમામ રાજ્યોને એકત્રિત કરી અને દિલ્હીમાં ધરણા કરીશું જંતર મંતર ખાતે અને સરકારને ઘેરવાનો કોશિશ કરીશું. બેન અમરાભાઈ સુજામ તાલુકામાંથી આવેલી છું, જે યુનિયનની લીડર છું. અત્યારે હાલમાં અમારે 3 મહિનાથી આંગણવાડીમાં તેલ નથી, તો બાળકોને કઈ રીતે નાસ્તો બનાવીને આપીએ? બાળકોને નાસ્તો કઈ રીતે બનાવી? તેલ જ નથી. અને બીજી વસ્તુ એ છે કે અમારે જે અમારું ટ્રસ્ટમાં ગણા છે, ભણસાલી ટ્રસ્ટ ગણા છે, એમાં સુપરવાઇઝર તો વિઝિટ કરે અને બીજા જે વધારાના છે વેક્સિનમાં છૂટા કરવામાં એ લોકો પણ અમને વારંવાર ટોર્ચિંગ કરે ને અમારી વિઝિટ કરે છે, ધમકી આપે, વારંવાર વિઝિટ કરે. શું ધમકી આપે? એમ કે તમે કેમ છૂટા કરવામાં આવશે, તમે કઈ કક્ષાના અધિકારીઓ ધમકી આપે? જે ભણસાલી ટ્રસ્ટના જે છૂટા થયેલા છે વેક્સિન વિભાગમાંથી આવેલી બહેનો બંધ, અમારે 10 મિનિટથી 5 મિનિટ લેટ પડે તો તરત અમારું બંધ કેન્દ્રનો ફોટો પર મૂકી દે. આ રીતે મેં બહુ બધું ટોર્ચિંગ કરવામાં આવે. શું રજૂઆત છે સરકારની? સરકારની રજૂઆત છે કે સરકાર પાસે વાળી એ રજૂઆત છે કે અમને ભણસાલી ટ્રસ્ટમાંથી કાઢી અને કાયમી કરો સરકારને. સરકાર પાસે એ અમારી કાંકરેજમાં હું નોકરી કાર્યકર તરીકે કરું છું. એટલે અમારી આંગણવાડી બહેનોને એક પ્રશ્ન ખાસ એ રહી છે કે બહેનોને ગ્રેજ્યુટી હજી સુધી 2 વર્ષ થયા છે, ગ્રેજ્યુટી મળતી નથી. પહેલાં એવું કહે છે કે ઓફલાઈન છે, પછી કહે છે ઓનલાઈન છે, એવી રીતનું કરીને બહેનોને ધક્કા ખવડાવે છે. એટલે બહેનો દ્વારા એવું કહેવાય છે કે અમારી ઉંમર થઈ ગઈ છે, શું પછી અમારે મર્યા પછી એટલે ગ્રેજ્યુટી શું કરવાની એમ.
તો ગ્રેજ્યુટી બહેનોને હાલ જરૂર છે, જે બહેનોને તકલીફ છે એવી બહેનોને ગ્રેજ્યુટી તાત્કાલિક ધોરણે મુજબ મળવી જોઈએ. અને જે અમારી બહેનો જોડે 3 મહિનાથી તેલ નથી, તો એ બહેનોને એવું કહે છે કે તમે તમારા પગારમાંથી ખરીદી કરો. તો 10,000ના પગારમાં જે બેન વિધવા બહેન હોય, ગરીબ બહેનો 10,000ના પગારમાં ઘર ચલાવે કે 3,000ના ડબ્બા ખરીદે તો એ બિલ પછી માન્ય મળતું નથી અમને આગળથી. એવું અમારે કહેવું છે કે મેડમ અમને લેખિત કરીને આપ્યું કે આ તેલનું બિલ તમને અમે અવશ્ય આપશે, તો બહેનો બધી તેલના ખરીદી કરે ને કે કોઈ બેન તેલની ખરીદી કરશે નહીં. સરકારને જો બાળકોને ખવડાવવું છે તો એ ખરીદી કરીને જ બહેનોને આપીને તે બેનું કઈ રીતે તેલ ખરીદ કરીને આપે, ખાસ પ્રશ્ન અમારો રજૂઆત કરશે. बनासकांठा से सी न्यूज संवाददाता सुनील की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।